રાજકોટના હિંમતનગરના નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રસાકસી ભર્યું વાતાવરણ જોવા મળ્યું। મતદાન મથકમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ। ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર અને ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ। મામલો શાંત પડતા ફરી મતદાન શરૂ કરાયું હતું। તો હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બોગસ મતદાનના આક્ષેપ સાથે હોબાળો થઈ ગયો હતો। આ હોબાળા બાદ મામલો શાંત પાડતા ફરી એક વખત મતદાનની શરૂઆત કરવામાં આવી હતી। બોગસ વોટિંગ થઈ રહ્યું છે તેને લઈને આ માહોલ જે હતો તે ભીચક્યો હતો। પોલીસની પણ હાજરી આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, હાલમાં શું છે સમગ્ર જાણકારી? જે રીતે મતદાન છે તે હવે ફરી એક વખત શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જે નાગરિક સહકારી બેંકની જે આજે મતદાન થઈ રહ્યું છે તે દરમિયાન બોગસ વોટિંગ થયું તેવો આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી। ચૂંટણી અધિકારી સમક્ષ અને જે બેંક સ્ટાફ હતો તેના સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને ખાસ કરીને આ રજૂઆતનું ફળ પણ મળ્યું હતું અને અત્યારે હાલ તો ચુસ્ત બંદોબસ્ત સાથે જે ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે જે વારંવાર આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા અત્યારે હાલ તો મામલો ઠારે પડ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મામલો થાળે પડી ગયો છે, મતદાન જે તે શરૂ થઈ ગયું છે। ગીર સોમનાથમાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો। ગીર ગઢડાના ઇટવાયામાં ખેડૂત પર દીપડાનો હુમલો। ખેડૂતને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો। ખેતરમાં પિયતની કામગીરી દરમિયાન કર્યો હુમલો। ખેડૂતનો અવાજ સાંભળી પાડોશીઓએ કર્યો બચાવ। સમગ્ર ઘટનાની વન વિભાગને કરાઈ જાણ। વન વિભાગે દીપડાને પકડવા તજવીજ શરૂ કરી। તો ખેતરમાં પિયતની કામગીરી દરમિયાન હુમલો થયો હોવાની જાણકારી છે। વધુ એક વખત ખેડૂત પર દીપડાના હુમલા જે છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ ખેડૂતો ચિંતિત છે કારણ કે જ્યારે તેઓને ખેતીકામ માટે જવું પડી રહ્યું છે ત્યારે દીપડાનો આતંક જે છે તે સતત તેઓને ચિંતામાં નાખી રહ્યો છે। વન વિભાગ તરફથી પણ પાંજરા મૂકવામાં આવે છે, દીપડાને પકડવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તે દરમિયાન પણ ખેડૂતો જ્યારે ખેતરે જાય છે પોતાના ખેતીકામ માટે ત્યારે દીપડાના હુમલાનું શિકાર બનવું પડી રહ્યું છે। ન ફક્ત ખેડૂતો પરંતુ તેમના પરિવારજનો, તેમના બાળકોને પણ દીપડાના આતંકને કારણે હેરાન થવું પડે છે। જામનગરથી સમાચાર। પતંગની દોરીથી વધુ એકને ઈજા પહોંચી છે। આંબેડકર બ્રિજ પર બની છે ઘટના। બાઇક ચાલક જે છે યુવાનનું ગળું કપાઈ ગયું હતું। ગળામાં દોરી વાગતા યુવાનને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે બાઇક ચાલક યુવાનનું આંબેડકર બ્રિજ પર દુર્ઘટના દરમિયાન ગળું કપાઈ ગયું હતું। બ્રિજની ઉપર જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે ગળામાં દોરી વાગતા યુવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। પતંગની દોરીથી વધુ એકનું ગળું કપાયું હોય તેવા દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। પાટણમાં કાર્યક્રમમાંથી પરત ફરતા પાટીદારોને નડ્યો છે અકસ્માત। હારીજ રાધનપુર હાઈવે પર અકસ્માત। એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માત થતા લક્ઝરી બસ પલટી ગઈ અને અકસ્માતમાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક યાત્રીનું મોત થયું છે। બસમાં સવાર 20 થી 25 લોકો થયા છે ઈજાગ્રસ્ત। ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા છે। પાટીદાર સમાજ શંખેશ્વર કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા તેઓને અકસ્માત નડ્યો હતો। વલસાડના કપરાડા તાલુકાના જામ ગભાણ માંડવા ગામ નજીક જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા। ભંગાણના કારણે આસપાસની માટીનું પણ ધોવાણ થયું। નજીકમાં આવેલી એક દુકાનમાં દોડધામ મચી ગઈ। કલાકો સુધી પાણીનો વેડફાટ થયા બાદ તંત્રે ભંગાણ રિપેર કરવાની કામગીરી શરૂ કરી। મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનોનો જન્મ થયો છે તે દરેક પરિવારને ₹25,000નું પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતી સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને। તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પાડે ભવિષ્યમાં। એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી ₹25,000નો ચેક આપીએ છીએ માતાના નામનો। આનો મૂળ આશય
સંખ્યા વધારવાનું છે અને સંયુક્ત કુટુંબો અત્યારે ઘટી રહ્યા છે અને વિભક્ત કુટુંબો વધી રહ્યા છે. તો સિંગલ આઈડેન્ટિટીનો કન્સેપ્ટ જે આપણો નથી, પશ્ચિમનો છે, એ કન્સેપ્ટમાંથી લોકોને બહાર લાવવા છે. ભાઈ ભારત એ ભારત છે. ભારત ભાગ એટલા પ્રકાશ, જે પ્રકાશમાં રત છે, પ્રકાશ જેની અંદર છે, એવો ભારત દેશ ફરીથી સક્ષમ થાય. ચોમાસાની સિઝન તો જતી રહી, પરંતુ વડોદરા શહેરમાં હજુ પણ અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ક્યાંક રોડ પર ખાડા તો ક્યાંક ખુલ્લી ગટરો છે, જેને લઈને સ્થાનિકો તરફથી અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીએ જે 122 કરોડના રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, તે કામો પણ આ કોન્ટ્રાક્ટરે અભેરાઈએ ચડાવી દીધા છે. સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શને એક પણ રોડનું કામ શરૂ કરવાની તસ્દી લીધી નથી. છાણી, ગૌરવપથ સહિતના વિસ્તારોમાં રસ્તાનું વર્ષોથી ટલ્લે ચડાવી દેવામાં આવ્યું છે કામ, અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરનો માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે. ત્યારે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જે વરસાદી ગટરની મોટી મોટી કુંડી કરી છે, બધી ખુલ્લી છે આખી. એટલે ગાય તો પડી જ જાય છે, ગાયો તો અહીં ચડતી હોય તો પણ છોકરાઓનો અમારા ગેટની બહાર રમવા નથી મોકલાતા, સાયકલો ચલાવવા નથી મોકલાતા, કશું જ નહીં, અંદર રાખવા પડે છે છોકરાઓને. આ બધા કામો જો વ્યવસ્થિત ટાઈમલાઈન પ્રમાણે પૂર્ણ થાય તો બધાની અગવડતા દૂર થાય અને એનો નિકાલ આવે. એટલે દરેક વ્યક્તિ માટે, જે કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય, એના માટે એક ટાઈમલાઈન સેટ કરવી પડે કે આટલા સમયમાં આ પૂર્ણ થઈ જવું જોઈએ, જેથી લોકોને અગવડતા ના થાય. અધિકારીને જ્યારે કામનું સ્ટેટસ પૂછીએ તો એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટર ફોન જ નથી ઉઠાવતા, નોટિસ આપે છે એનો જવાબ નથી આવતો. એનો મતલબ એવું થયો કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ કે સત્તા પક્ષ હોય એના ઉપર ભારે છે. જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે, એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય, એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે. અત્યાર સુધી લોકો એવું સાંભળતા હતા કે વડોદરા શહેરમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે અધિકારી રાજ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર રાજ ચાલી રહ્યું છે અને અધિકારીઓ જે છે તે પોતાની જાતને કોન્ટ્રાક્ટરો સામે લાચાર મહેસૂસ કરી રહ્યા છે. કારણ કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો એ હદે બેફામ બન્યા છે કે તેઓ સત્તા પક્ષનું કે પછી કોર્પોરેશનનું કંઈ પણ સાંભળવા માટે તૈયાર નથી. ખાસ કરીને વાત કરીએ તો સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શન છે, તેમને ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનના રોડ બનાવવાનો વાર્ષિક ઇજારો જે છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છતાં જે આ કોન્ટ્રાક્ટરો છે તેમને પોતાનું કામ પૂરું કર્યું નથી. બીજી મહત્વપૂર્ણ અને ખાસ વાત એ છે કે કોર્પોરેશન દ્વારા વારંવાર આ કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત કરવા સુદ્ધા તૈયાર નથી. ત્યારે કોર્પોરેશન દ્વારા આ જે બંને કોન્ટ્રાક્ટર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને તેમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા તે અંગેનો ખુલાસો જે છે તે પૂછવામાં આવ્યો છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરો એટલા બેખોફ છે કે તેમના દ્વારા કોર્પોરેશનની નોટિસનો જવાબ પણ જે છે તે આપવામાં નથી આવ્યો. એટલે ટૂંકમાં કહીએ તો અધિકારીઓ જ્યારે કોન્ટ્રાક્ટરોને છાવર્યા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. કારણ કે જો અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો પર પહેલેથી પકડ રાખી હોત તો આ હદે કોન્ટ્રાક્ટરો જે છે તે બેફામ ન બન્યા હોત. પરંતુ હવે કોન્ટ્રાક્ટરોના પાપે અને અધિકારીઓએ કરેલી ભૂલના પાપે જે વડોદરાવાસીઓ જે છે તેઓ વિકાસના કામોથી વંચિત થઈ રહ્યા છે અને રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં